જય સોમનાથ, જય ગુજરાત. ફરી એક વખત સ્વાગત છે આપનું એસપી એજ્યુકેશન બ્લોગમાં. આ વિડીયોમાં જોઈશું આપણે દાખલા નંબર 13 જેકે લિમિટેડ. યુનિટ છે કંપનીનો નોંધણી પહેલાંનો અને પછીનો નફો. આ દાખલો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2025માં પ્રશ્ન નંબર 3ની અથવામાં પૂછાયેલ છે તેનો ઉકેલ. તો દાખલો ગણતા પહેલાં સૌપ્રથમ જોઈશું આપણે દાખલાની રકમ અને ત્યારબાદ કરીશું દાખલાની રકમની ગણતરી. તો દાખલાની રકમ આ પ્રમાણે છે. નીચેની માહિતી પરથી જેકે લિમિટેડનો નોંધણી પહેલાંનો અને નોંધણી પછીનો નફો શોધી કાઢો. ધંધાની ખરીદ તારીખ 1/4/2025. નોંધણીનું પ્રમાણપત્ર મળ્યાની તારીખ 31/7/2025. જેકે લિમિટેડનું હિસાબી વર્ષ તારીખ 31/3/2026ના રોજ પૂરું થાય છે. જેમાં ખર્ચાઓ આપણને આપ્યા છે: પગાર 36,000, ડિરેક્ટર ફી 25,000, ડૂબેલ લેણું 40,000, પ્રાથમિક ખર્ચ માંડી વાળેલ 4,000. જ્યારે આવકોમાં કાચો નફો 2025-26ના રોજનો છે 2 લાખ, ભાડેલ ભાડું છે 6,000, શેર ટ્રાન્સફર ફી છે 10,000. આ ઉપરાંત સ્થાપના પહેલાંનું વેચાણ ₹4 લાખ છે, જ્યારે કુલ વેચાણ ₹16 લાખ છે. તો આ દાખલો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2025ના પ્રશ્ન 3ની અથવામાં પૂછાયેલ છે તેનો ઉકેલ આપણે મેળવીશું. તો દાખલો ગણતા પહેલાં સૌપ્રથમ આપણે નોંધણી પહેલાંનો અને નોંધણી પછીનો નફો અને નુકસાનની ફાળવણી દર્શાવતું પત્રક તૈયાર કરી લેવાનું છે. તો આપણે આવી રીતે પત્રક તૈયાર કરવાનું છે. હેડિંગ આપવાનું છે નોંધણી પહેલાંનો અને નોંધણી પછીનો નફા નુકસાનની ફાળવણી દર્શાવતું પત્રક. સમયનું પ્રમાણ અને વેચાણનું પ્રમાણ દર્શાવી દેવાનું છે. ત્યારબાદ વિગત, ફાળવણીનો આધાર, રકમ, નોંધણી પહેલાં, નોંધણી પછી, જેમાં ખર્ચા અને આવક, નોંધણી પછી ખર્ચા અને આવક દર્શાવી દેવાનું છે. તો આવી રીતે આપણે એક પાનામાં પત્રક તૈયાર કરી લેવાનું છે. દાખલો ગણતા પહેલાં સૌપ્રથમ આપણે સમયનું પ્રમાણ ગણવાનું છે અને ત્યારબાદ વેચાણનું પ્રમાણ ગણવાનું છે અને પત્રકમાં દર્શાવવાનું છે. તો દાખલામાં આપણે જોઈશું વેચાણના સમયના પ્રમાણની વિગતો કઈ છે. તો દાખલામાં આપણને ધંધાની ખરીદી તારીખ આપી છે 1/4/2025, જે ધંધો ખરીદ્યા તારીખ છે. નોંધણીનું પ્રમાણપત્ર મળ્યાની તારીખ છે 31/7/2025, એટલે 1/4/2025થી 31/7/2025 એ નોંધણી પહેલાંનો સમય થયો. જ્યારે 1/8/2025થી 31/3/2026 એટલે કે નોંધણી પછીનો સમય થશે. તો સૌપ્રથમ આપણે સમયના પ્રમાણની ગણતરી કરીશું. નોંધ નંબર 1, સમયના પ્રમાણની ગણતરી. નોંધણી પહેલાંનો સમય થશે 1/4/2025થી 31/7/2025 એટલે કે 4 માસ. જ્યારે નોંધણી પછીનો સમય થશે 1/8/2025થી 31/3/2026 એટલે કે 8 માસ. તો નોંધણી પહેલાંનો સમય છે 4 માસ અને નોંધણી પછીનો સમય છે 8 માસ. તેના આધારે આપણે પ્રમાણની ગણતરી કરવાની છે, સમયના પ્રમાણની. તો પ્રમાણની ગણતરી કરીશું. વિગત, નોંધણી પહેલાં, નોંધણી પછી. પ્રમાણમાં લખીશું, વિગતમાં લખીશું સમય. નોંધણી પહેલાંનો 4 માસનો છે, જ્યારે નોંધણી પછીનો 8 માસનો છે. પ્રમાણ શોધીશું તો આપણને મળશે 1/2, એટલે કે સમયનું પ્રમાણ મળ્યું છે 1/2, જેને આપણે પત્રકમાં દર્શાવી દેવાનું છે. પત્રકમાં અહીંયા આપણે સમયનું પ્રમાણ લખેલું જ હતું, ત્યાં આપણે પ્રમાણ લખી નાખીશું 1/2. સમયના પ્રમાણ પછી આપણે વેચાણનું પ્રમાણ ગોતવાનું છે. તો વેચાણનું પ્રમાણમાં આપણે સ્થાપના પહેલાંનું વેચાણ 4 લાખ છે, જ્યારે કુલ વેચાણ ₹16 લાખ છે. તેના આધારે આપણે વેચાણના પ્રમાણની ગણતરી કરીશું. તો નોંધ નંબર 2 કરીશું વેચાણના પ્રમાણની ગણતરી. કુલ વેચાણ દાખલામાં આપ્યું છે 16 લાખ, એટલે લખીશું કુલ વેચાણ 16 લાખ. એમાંથી બાદ કરીશું સ્થાપના પહેલાંનું વેચાણ 4 લાખ. તો બાકીનું જે વેચાણ છે એ સ્થાપના પછીનું વેચાણ મળશે ₹12 લાખ. હવે આપણે પ્રમાણ શોધવાનું છે, તો પ્રમાણ શોધીશું. વિગત, નોંધણી પહેલાં અને નોંધણી પછી. વિગતમાં લખીશું વેચાણ. તો વેચાણ નોંધણી પહેલાંનું 4 લાખ છે, જ્યારે નોંધણી પછીનું 12 લાખ છે. તો પ્રમાણ થશે 1/3, એટલે કે વેચાણનું પ્રમાણ મળશે 1/3. એને આપણે પત્રકમાં દર્શાવી દેવાનું છે. પત્રકમાં જઈશું. વિગતમાં આપણે વેચાણનું પ્રમાણ લખેલું જ હતું, અહીંયા આપણે 1/3 લખી નાખીશું.
તો સમયનું પ્રમાણ અને વેચાણનું પ્રમાણ ગણાઈ ગયું છે. સૌપ્રથમ આપણે પત્રકમાં આવકો દર્શાવી દઈશું અને ત્યારબાદ ખર્ચાઓ દર્શાવીશું અને ત્યારબાદ પત્રક બંધ કરી નોંધણી પહેલાનો કે નોંધણી પછીનો નફો શોધીશું. તો એક પછી એક આપણે આવકો ધ્યાનમાં લેતા જઈશું. તો આવકોમાં પહેલી આવક છે કાચો નફો ₹2,00,000. તો કાચો નફો છે એ વેચાણ સાથે સંકળાયેલ હોવાથી આપણે વેચાણના પ્રમાણમાં ફાળવવાનું છે. તો વિગતમાં લખીશું કાચો નફો, ફાળવણીના આધારમાં લખીશું વેચાણનું પ્રમાણ, રકમ છે ₹2,00,000. ₹2,00,000ને આપણે 1:3 પ્રમાણમાં ફાળવીશું. તો નોંધણી પહેલાના આવક તરીકે મળશે કાચો નફો ₹50,000, જ્યારે નોંધણી પછીની આવક તરીકે મળશે ₹1,50,000. વેચાણ પછીની આવક છે મળેલ ભાડું ₹6,000. તો મળેલ ભાડું છે એ આવક હોવાથી આપણે સમયના પ્રમાણમાં ફાળવી પત્રકમાં દર્શાવવાની છે. તો પત્રકમાં જઈશું, વિગતમાં લખીશું મળેલ ભાડું, ફાળવણીના આધારમાં લખીશું સમયનું પ્રમાણ, રકમ છે ₹6,000. 6,000ને આપણે 1:2 પ્રમાણમાં ફાળવીશું. તો નોંધણી પહેલાની મળેલ ભાડું ₹2,000 મળશે, જ્યારે નોંધણી પછીની આવક તરીકે મળેલ ભાડું મળશે ₹4,000. મળેલ ભાડા પછીની આવક દાખલામાં આપણને છે શેર ટ્રાન્સફર ફી ₹10,000. તો શેર ટ્રાન્સફર ફી છે એ નોંધણી પછીની આવક તરીકે આપણે પૂરેપૂરી પત્રકમાં દર્શાવવાની છે. પત્રકમાં જઈશું, વિગતમાં લખીશું શેર ટ્રાન્સફર ફી, ફાળવણીના આધારમાં લખીશું નોંધણી પછી, રકમમાં લખીશું 10,000 અને નોંધણી પછીની આવક તરીકે દર્શાવીશું 10,000. ત્યારબાદ આપણે ખર્ચાઓ દર્શાવતું જવાનું છે. તો પહેલો ખર્ચો પગાર આપ્યો છે 36,000. પગાર એ સમય સાથે સંકળાયેલો હોવાથી સમયના પ્રમાણમાં ફાળવી ખર્ચ તરીકે પત્રકમાં દર્શાવવાનો છે. પત્રકમાં જઈશું, વિગતમાં લખીશું પગાર, ફાળવણીના આધારમાં લખીશું સમયનું પ્રમાણ, રકમ છે 36,000. 36,000ને 1:2 પ્રમાણમાં ફાળવીશું. તો નોંધણી પહેલાના ખર્ચ તરીકે પગાર દર્શાવાશે 12,000, જ્યારે નોંધણી પછીના ખર્ચ તરીકે પગાર બતાવાશે 24,000. પગાર પછીનો ખર્ચ છે ડિરેક્ટર ફી ₹25,000. તો ડિરેક્ટર ફી છે એ પૂરેપૂરી આપણે નોંધણી પછીના સમયના ખર્ચ તરીકે દર્શાવવાની છે, કારણ કે ડિરેક્ટર કંપનીમાં જ હોય માટે નોંધણી પછી જ હંમેશા ડિરેક્ટર ફી દર્શાવવાની. તો પત્રકમાં જઈશું, વિગતમાં લખીશું ડિરેક્ટર ફી, ફાળવણીના આધારમાં લખીશું નોંધણી પછી, રકમમાં 25,000 અને નોંધણી પછીના ખર્ચ તરીકે દર્શાવીશું 25,000. ડિરેક્ટર ફી પછીનો ખર્ચ છે ડૂબેલ લેણું ₹40,000. ડૂબેલ લેણું એટલે કે ઘાલ ખાદ્ય જે વેચાણ સાથે સંકળાયેલું હોવાથી વેચાણના પ્રમાણમાં ફાળવી આપણે પત્રકમાં ખર્ચ તરીકે દર્શાવવાની છે. તો પત્રકમાં જઈશું, વિગતમાં લખીશું ડૂબેલ લેણું, ફાળવણીના આધારમાં લખીશું વેચાણના પ્રમાણમાં, રકમ છે 40,000. 40,000ને 1:3 પ્રમાણમાં ફાળવીશું. તો નોંધણી પહેલાનું ડૂબેલ લેણું ખર્ચ તરીકે દર્શાવે છે 10,000, જ્યારે નોંધણી પછી ખર્ચ તરીકે દર્શાવે છે ડૂબેલ લેણું ₹30,000. ત્યારબાદ આપણને પ્રાથમિક ખર્ચ માંડી વાળેલ આપેલ છે ₹4,000, જે પૂરેપૂરો આપણે નોંધણી પછીના સમયગાળા માટે દર્શાવવાનો છે. તો પત્રકમાં જઈશું, વિગતમાં લખીશું પ્રાથમિક ખર્ચ, ફાળવણીના આધારમાં લખીશું નોંધણી પછી રકમ 4,000 અને નોંધણી પછીના ખર્ચ તરીકે દર્શાવીશું 4,000. હવે પત્રકમાં આપણે બધા જ પ્રકારની અસરો આપી દીધી છે. પત્રકને બંધ કરવાનું છે. તો સરવાળો કરવાનો છે કુલ. પહેલા કુલ આવકનો સરવાળો કરીશું. તો 50,000 વત્તા 2,000 એટલે થશે 52,000. જ્યારે નોંધણી પછીની આવકનો સરવાળો કરીશું તો 1,50,000 વત્તા 4,000 એટલે 154 વત્તા 10 એટલે મળશે આપણને 1,64,000. હવે જે સરવાળો મળ્યો છે એને આપણે ખર્ચના ખાનામાં મૂકીશું. નોંધણી પહેલાંની જે આવક છે એ 52,000 છે, તો 52,000 આપણે અહીંયા મૂકીશું અને નોંધણી પછીની આવક છે 1,64,000, તો અહીંયા આપણે મૂકીશું. હવે આપણે
પત્રક બંધ કરવાનું છે અને નફો શોધવાનો છે. તો પત્રક બંધ કરતા જે તફાવત મળશે એ નફો મળશે. 52,000માંથી 22,000 બાદ કરીશું તો નોંધણી પહેલાનો ખર્ચ મળશે ₹30,000. જ્યારે નોંધણી પછીના 1,64,000માંથી આપણે રકમ બાદ કરીશું તો મળશે આપણને નોંધણી પછીનો નફો 71,000. આમ આ પ્રકારનો દાખલો ગણવાનો હોય ત્યારે સૌપ્રથમ આપણે સમયનું પ્રમાણ અને વેચાણનું પ્રમાણ દર્શાવી દેવાનું છે. ત્યારબાદ આવકો દર્શાવી દેવાની છે અને આવકો બાદ ખર્ચાઓ પત્રકમાં ફાળવણીના આધાર મુજબ દર્શાવી દેવા છે. અને છેવટે આવકનો સરવાળો કરવાનો છે, ખર્ચના ખાનામાં મૂકવાનો છે અને તફાવત આવે એ આપણો મળશે નફો. તો આ દાખલો છે એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2025માં પૂછાયેલો હતો, તેનો આ ઉકેલ છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, લિંકને મિત્રો સાથે શેર કરો. ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય સોમનાથ, જય ગુજરાત. થેન્ક યુ.